તો વાત કરીએ વડોદરાની તો વડોદરા હરણી બોટકાંડના મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે। નાયબ કલેક્ટર વી.કે. સાંબરડે જાહેરાત કરી છે, ત્યારે કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે। પ્રત્યેક મૃતક બાળકોને પરિવારને જે જાહેરાત કરવામાં આવી છે, પ્રત્યેક મૃતક બાળકના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે। ત્યારે 31 લાખ ઉપરાંત વળતર મળશે, જ્યાં મૃતક શિક્ષિકા પરિવારને 11 લાખનું વળતર મળશે, ફાલ્ગુનીના પરિવારને 16 લાખનું વળતર મળશે। ત્યારે 2 ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર આપવામાં આવશે, જ્યાં વાર્ષિક 9% વ્યાજ સાથે વળતર આપવામાં આવશે। નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાયબ કલેક્ટર શ્રી નાઓ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવેલી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। જે રિપોર્ટ મુજબ દરેક બાળક દીઠ મૃતક બાળક જે છે તેઓને 31,75,000 જેટલી રકમ અને છાયાબેન સુરતી જે મૃતક શિક્ષિકા હતી તેમના પરિવારને આશરે 12 લાખ જેટલી રકમ અને ફાલ્ગુનીબેન પટેલ શિક્ષિકા જે હતા એમના પરિવારજનને આશરે 17 લાખ જેટલી રકમ વાર્ષિક 9% વ્યાજ લેખે અને સાથે સાથે 2 ઇજાગ્રસ્તોને માન્યા છે કે જેમને 50-50 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવાનો આજરોજ જે નિર્ણય નાયબ કલેક્ટરશ્રીએ લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂક્યો છે। આવનાર દિવસોમાં